સો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે થયો બીજો દિવસ. તો આપણે છે ને આજે શ્રીનાથજીના દર્શન કરીશું 2 વખત, અને પછી એક દ્વારકાધીશના દર્શન જે જો એ થઈ જાય તો બેસ્ટ છે. બાકી પછી અહીંયા આખો દિવસ કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું એવું વિચાર્યું છે. હજી મોર્નિંગ બ્રેકફાસ્ટ બાકી છે. બસ આપણે આજે પ્રોફેશનલ રેડી થયા છીએ. કાલે થોડુંક અલગ ટાઈપનું પહેર્યું હતું, યુનિક. અને હવે આજે આપણે દર્શન કરવા જઈશું, કેમ કે 9 થી 9:15 દર્શન છે. એટલે હજી વાગ્યા છે 8:15. એટલે પહેલાં બ્રેકફાસ્ટ કરીશું અને લાઇનમાં ઊભા રહીશું. ત્યાં સુધી 9 વાગી જશે. 15 મિનિટના દર્શન છે. પછી 11 વાગ્યાના છે. પછી ડાયરેક્ટ રાજભોગ. અહીંયા કોઈ છે ને બજેટમાં આવ્યું હોય ને તો અહીંયા જુઓ, 400 રૂપિયાની તમને બાઇક કાં તો એક્ટિવા મળશે, અને એમાં તમારું પેટ્રોલ રહેશે, બરાબર. તો અને એ પણ 400 રૂપિયા કેવી રીતે? એક રાતના 10 વાગ્યા સુધી. અને ઇન કેસ તમારે 3 કલાક માટે જોતું હોય તો પર કલાકના 50 રૂપિયા છે. નો એન્ટ્રી છે, એટલે અહીંયાથી કોઈ જાય ના આવે એવું છે. વ્હીકલવાળા, 4 વ્હીલરવાળા. સો ફાઇનલી આવી ગયા છીએ હવે જો આ રમકડા માટે. મસ્ત રમકડાઓ છે નાના છોકરાઓના. અહીંયાથી છે ને થોડાક આગળથી છે ને આપણે બૂટ કાઢી નાખવા પડશે. બૂટ ચપ્પલ જે પણ પહેર્યા હોય કાઢી નાખવાનું. કોરા પગે જવાનું છે દર્શન કરવા. પેલા સામે ખાના છે ને એમાં બૂટના ચપ્પલ મૂકી દેવાના. ફ્રીમાં છે, કોઈ ચાર્જીસ નથી, બરાબર. ભીડ જુઓ. દર્શન હજી ચાલુ છે, એટલે વિચાર્યું કે પહેલાં દર્શન પછી બ્રેકફાસ્ટ. હવે અહીંયા કોરા પગે હું આવી ગયો છું. બૂટ ઉતારી દીધા છે મેં. માંગવાવાળાની અલગ અલગ વેરાયટી દેખાશે તમને. અલગ અલગ ટાઈપના માંગવાવાળા દેખાશે અહીંયા. સો ગાઈઝ હવે એન્ટ્રન્સ છે. બસ અહીંયાથી હું લોકરમાં ફોન મૂકી દઈશ. ઓકે, ભીડ જોવો આજે જોરદાર, એકદમ એવી ભીડ છે. બસ સામે લોકર છે, ફ્રીમાં છે, અને આ મંદિર છે. એટલે ગાઈસ મેં દર્શન કરી લીધા છે. હવે દ્વાર બંધ થઈ ગયા છે. નસીબ હારા હતા તો દર્શન થઈ ગયા. હું નીકળ્યો પછી દર્શન બંધ થયા. હવે ડાયરેક્ટ 11 વાગે ખુલશે. હજી થઈ રહ્યા છે કેટલા વાગ્યા ખબર છે? હજી 8:30 થયા છે. હવે આ લોકો પાછા ખોવાઈ ગયા છે. મળી નહીં રહ્યા મને. હવે મળે ત્યારે આછા બૂટ તો કોઈ લેવા આવ્યું નહીં. બૂટ આગળ 2 વખત નજર રાખી, મંદિરે જઈને આવ્યો. મારા દર્શન થઈ ગયા, હું બહાર આવી ગયા, બૂટ પહેરી લીધો, મોબાઈલ લઈ આવ્યો, તો પણ હજી સુધી આવ્યા નહીં આ લોકો બહાર. શી ખબર શું કરે છે ને અંદર. અહીંયાથી ન જ આવશે એટલે આવું બહુ મગજમારી થાય હમણાંની. સો ગાઈઝ હજી બહુ ટાઈમ થઈ ગયો, હજી લોકો મળ્યા નથી આ લોકો. અને અહીંયા ગેટ પણ બંધ થઈ ગયા. શી ખબર આ લોકો ક્યાં જતા રહે ને ખબર નહીં પડી રહી મને તો. જો ગેટ પણ બંધ કરી નાખ્યો. ગેટ જ બંધ થઈ ગયો તો આ લોકો ગયા ક્યાં? ગાઈઝ મળી ગયા છે ફાઇનલી. આ લોકો શોપિંગ કરવા જતા રહ્યા હતા. બોલો કેવા લોકો છે ને, ખબર નહીં પડતી મને તો. ખોપડું હટી ગયું હતું ને. ગાઈઝ હવે મોર્નિંગ બ્રેકફાસ્ટ આપણે સ્ટાર્ટ કરીશું. સૌમ્યા લઈ લે ભાઈ. સો ગાઈઝ આપણે કુલ્લર લઈ લીધું છે, બરોબર. અહીંયા બેઠા બેઠા અમે નાસ્તો કરી રહ્યા છીએ. આ શ્રીનાથજીનું એક્ઝિટ. અને અહીંયા પબ્લિક જુઓ. સો ગાઈઝ મેં રબડી લઈ લીધી છે. બહુ ફેમસ છે અહીંયા. બસ જો ખર્ચાઓ જ કર્યા કરે. જો જો શું કીધું? 20 રૂપિયા આપો. શું છે મારી ના જો તો, જો મારા પાકીટો કાઢે. જો
ખર્ચાડો ખર્ચા કરવા ઊભા રહી ગયા છે. જો હા ને ડાયરેક્ટ ખતમ જ કરી નાખો પૈસા બધા. તો ફાઇનલી ગાઈસ એ ખર્ચાથી આપણે બચી ગયા. ભાઈએ પૈસા કરી દીધા એટલે ભાઈ કે હું કરી દઉં વાંધો નહીં. બરોબર. સો ફાઇનલી ગાઈસ મેં મારી શોપિંગ કરી લીધી છે મસ્ત. જે જબ્બા સેવા માટે લેવાના હતા એ લઈ લીધા છે મેં. હવે નીકળીશું અહીંયાથી દ્વારકાધીશના મંદિરે જો થયું છે તો બરોબર. જો આ જો હજી બંગડી લીધી પાછી. એવા ખર્ચાળા લોકો માણસ છે ને આ લોકો. આપણા માણસની થિંગ એવી હોય કે જે કામથી આવે એ કામ બધું બસ ઘરે, બીજું કંઈ જ નહીં. लास्ट एक ज्योति अपने भी सिक्के के ऊपर घुमा के देखो दिखाओ. ये देख दीदी ऐसे खबर में आता है भैया. देख कैसे दिखाओ तो इसको. ये देख माँ 5 मुखी. 5 मुखी तो है मेरे पास. कितना मुखी चाहिए तो 7 मुखी दिखाओ. ફાઇનલી આપણે રુદ્રાક્ષ લઈ લીધા છે. એક 9 મૂકી લીધો છે અને 1 2 3 4 5 6 મૂકી લીધો છે. 2 રુદ્રાક્ષ લીધા છે. ભલે મોંઘા હોય પણ લઈ લેવાય, ઓરિજિનલ રુદ્રાક્ષ છે. જો આ 9 મૂકી અને 7 મૂકી, 6 મૂકી નહીં 7 મૂકી છે. તો ગાઈઝ આ પ્યોર ઓરિજિનલ રુદ્રાક્ષ છે અને પ્રયાગરાજમાં બહુ શોધવાની ટ્રાય મારી હતી, મળ્યા નહોતા. અત્યારે તમે 9 મૂકી રુદ્રાક્ષ ઓરિજિનલ લેવા જાઓ ને તો 25 થી 30 હજાર રૂપિયાનો આવશે આરામથી એક જ રુદ્રાક્ષ. અને 7 મૂકી લેવા જાઓ તો એ પણ બહુ મોંઘું આવશે. એટલે ભગવાનની કૃપાથી આ તો સામેથી આવી અને મેં જોયું છે અને હકીકતમાં ઓરિજિનલ બધા ટેસ્ટ આપણે કરી લીધા. એકદમ ઓરિજિનલ રુદ્રાક્ષ. હવે આપણે આને મોજ કરીશું આનાથી. સો ગાઈઝ હવે પાછા દર્શન કરવા જઈશું. એમાં કેવું હતું કે 11 વાગ્યાના રાજભોગ હતા. અમે 10 ને 10 અહીંયા આવ્યા અને 20-30 મિનિટ આરામ કર્યો. હવે નીકળીશું. ખુશી એ વાતની હતી કે આપણને 9 મૂકીને 7 મૂકી રુદ્રાક્ષ ઓરિજિનલ મળી ગયા બસ. બાકી તમે ઓરિજિનલ પ્રાઇસ તો જોવો હોય, ઓરિજિનલ પ્રાઇસ એની કેટલી છે અને પ્લસ એ મળવા ઇમ્પોસિબલ જેવા રુદ્રાક્ષ છે. એ મળતા નહીં. કેટલા વખતથી હોતો તો પ્રયાગરાજ ગયો, બધી જગ્યાએ ગયો, ક્યાંય મળ્યા ને અહીંયા મળ્યા. બોલો. સો ફાઇનલી ગાઈઝ હવે આ લાસ્ટ દર્શન છે રાજભોગના. હવે આના પછી આપણે બપોરનું લંચ કરવા જઈશું અને એના પછી સાંજ સુધી આરામ અને પછી નીકળી જઈશું. બરાબર. મારા મહાન લોકો કેવી રીતે ચાલે છે. કેવું છે રિક્ષા કરવાનો કોઈ મતલબ જ નહીં. જો તમને દેખાય ઓલું પાછળ બસ ત્યાં ઊભી રાખે છે. તો હવે આટલેથી આટલા ચાલવામાં મને 10 મિનિટ પણ નહીં થતી તો પછી ખાલી ખોટી રિક્ષા કરું. તો ગાઈઝ અહીંયા છે ને કેવું છે કે શ્રીનાથજીની જે છબી છે ને એ હાઈએસ્ટ પ્રાઇસ હું તમને કહું ને 1 કરોડ સુધી મળશે તમને. નોર્મલ ફોટા તમે લેવા જશો ને 70,000 80,000 90,000 1 લાખ આવું પ્રાઇસ. એવા સોલિડ ફોટાઓ છે જુઓ. પણ તમને એમ જ લાગે કે હમણાં શ્રી કૃષ્ણ ભગવાન છે ને બહાર આવી જશે ફોટાની બહાર. એવા મસ્ત 3D બનાવેલા હોય આ લોકો. હું તમને બતાવું અહીંયા છે ને મસ્ત છબીઓ છે. આવા તો કૃષ્ણ ઠાકોરજીની છે ને છબી જોજો તમે. હા બાકી જોરદાર. સારું હવે આવી ગયા છે મંદિરે. અહીંયાથી ફોન આખો જમા થઈ જશે આપણો. ટાટા. સો ગાઈસ પરસાદી લેવાની પણ લાઈન ત્યાં સુધી. સો ગાઈસ આ લાસ્ટ દર્શન હતા અને પરસાદી લઈ લીધી આપણે. હવે નીકળી ગયા. આ ગેટ છે અને ઓલા લોકો મારો વેઇટ કરતા હશે ક્યારના. હવે એ લોકોને ખબર પડશે કે બદન નહીં આવ્યો. હજુ કેવું લાગે એને. અડધો કલાક થઈ ગયો. અહીંયા 11 વાગ્યાનો એન્ટર થયો તો એક્ઝેક્ટ 12:30 થઈ ગઈ. 1.5 કલાક થઈ ગઈ. ગાઈઝ હવે આપણે લંચ કરવા માટે નીકળ્યા છીએ. પકડ્યું જ છે બાપા યાર. બહુ ટેન્શન કરે છે આ તો. પકડી લીધું છે મેં. આ પકડેલું જ છે જો. અને આ કે મમ્મી કે પકડ જો.
બસ હવે અહીંયા અમે આવી ગયા છીએ બપોરનું લંચ. સામે હોટલ છે ત્યાં આગળ હમણાં અહીંયા થોડાક ફ્રેશ થઈ જઈએ પછી આપણે ખાવા જઈશું. ગાઈસ હવે અમે આવી ગયા છીએ હોટલમાં. કેમેરો થોડુંક બગડી ગયો લાગે એવું. ઓકે પહેલા કે 50 રૂપિયા પછી કે 40 રૂપિયા પછી કે 30 રૂપિયા ખબર હતી કે આ લોકોને ખબર છે એટલે માટે બોલો એવું લૂંટે છે અહીંયા. ખબર ના હોય તો ડાયરેક્ટ લૂંટી જ મારે માણસ. 50 રૂપિયા વાળી વસ્તુ હોમાં પકડાઈ દે. હા હા. સો ગાઈઝ હવે આવી ગયા છીએ હોટલમાં આરામ કરીશું અને 5:30ની બસ છે તો વાગી ગયા છે અત્યારે 2:30 વાગી ગયા છે એટલે બસ હવે છે ને 1.5 કલાક 2 કલાક આરામ કરીને નીકળી જઈશું. વહેલા જ નીકળવું છે. સો ગાઈઝ હવે આપણે પેકિંગ કરી લીધું છે બધું સામાન આજે બધું લીધો હોય બસ હવે નીકળીશું. ઓકે ટાઈમ થઈ ગયો 5:30ની છે બસ અને 4:30 થઈ ગયા છે. સો ફાઇનલી આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે. હવે મમ્મી આવી રહી છે બસ એની રાહ જોઈ રહ્યા છીએ. હવે નીકળીશું બસ. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. રિક્ષા મળી ગઈ છે. માર્કેટ બીજી કેટલા દિવસ પછી જોવા મળશે એ ખબર નથી હવે આપણને. ભગવાનની કૃપા થઈ તો 1 વર્ષ પછી પાછા આવીશું અહીંયા માર્કેટ જોવા પાછું મળશે એટલા માટે. પણ હવે આવીશું તો મજબૂતાઈથી જ આવીશું એમ પૈસાની કૃપાથી. સો ફાઇનલી ગાઈઝ આપણે બેસી ગયા છીએ. આજે તો જો આ બસમાં કંઈ પ્રોબ્લેમ થયું તો બંદૂકની ગોળી મારવાની ઈચ્છા થઈ હતી હકીકતમાં. કેમ કે સ્ટાર્ટિંગમાં હું જ્યારે આવ્યો ને ત્યારે હું એટલું દોડ્યો હતો ને બસ માટે. કેમ કે બંને બસના નંબર સેમ હતા અને ખબર નથી કે પાછળ મારી બસ છે અને હું છેટ અડધી સુધી દોડ્યો હતો. બસ સ્ટેન્ડની બહાર સુધી દોડ્યો. કેટલું ખકડાયું. મેં કે ઊભી રાખ મેં કે બસ છૂટી ગઈ બધી. અને પછી અંદર જઈને કમ્પ્લેન કરી મેં કે ઊભી રાખાય બસના મેં કે છૂટી ગઈ છે. તો ભાઈ કહેવા મળ્યા કે સાહેબ તમારી બસ આ રહી પાછળ ઊભી કે બીજી બસ હતી કે બંને નાથવાળાની જ હતી પણ આ બસ તમારી જાય કે એ બસ અલગ હતી પાછી. એટલે મને તો ખોપડી હટી ગઈ. મેં કે આ કે પતી ગયો આખો પ્લાન ચોપટ કરી નાખ્યો મારો તો. આટલી બધી ટિકિટ બુક કરેલી મેં કે નકામી પડવાની બધી. પણ ભગવાનની કૃપાથી બસ મળી. નકર મને તો એમ જ થઈ ગયો મારો આખો પ્લાન ભગવાને કેન્સલ કરી નાખ્યો 1 જ સેકન્ડમાં. પણ મળી ગઈ એટલે કંઈ વાંધો ના આવ્યો. કેટલું દોડ્યો તો ભાઈ. આટલો મોટો થેલાનો ભાર લાગતો બંધ થઈ ગયો તો બસ દોડતા જોઈ. એટલે આજે તો બહુ વહેલા આવીને બેઠો છું તો વાંધો ના આવે. અમારો નકરો મોબાઈલ એટલો મચડ તો મોબાઈલમાં ઘૂસી જશે મને એવું લાગે યાર. એટલો મોબાઈલ મચડે. રાતે મોબાઈલ, સવારે મોબાઈલ, બપોર મોબાઈલ, સાંજે મોબાઈલ, બસ એટલું જ ચાલે છે યાર. બોલો. મસ્ત પહાડી વિસ્તાર છે હો બાકી. હોટલ પણ મસ્ત છે જો. સો ગાઈસ ફાઇનલી અને હવે પહોંચવા આવ્યા છીએ અમે. 20 મિનિટમાં પહોંચી જઈશું અને રાતના વાગી ગયા છે 12.